એબેક્સ મ્યુચ્યુઅલ ફંડે ₹5,000 કરોડ AUM પાર કરી 1 લાખ રોકાણકારોનું અજોડ સીમાચિહ્ન પાર કર્યું. સંકટની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ભારત હવે દુનિયાને ખાંડની નિકાસ નહીં કરે, પ્રતિબંધ મૂક્યો. ખાંડનો પુરવઠો જાળવી રાખવા સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું. ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યલો એલર્ટ જાહેર. ઉન્નાવ જિલ્લામાં ભારે વાવાઝોડ અને વરસાદ દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં 3 લોકોના મોત થયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉર્જા સંરક્ષણના અનુરોધને પગલે સોલાર સિવિલની સકારાત્મક પહેલ. AI ભારતના આગામી આર્થિક ઉછાળને શક્તિ આપશે. ભારત તેની આર્થિક પરિવર્તનની પ્રક્રિયાના એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહ્યું છે. જુહાપુરા 4 રસ્તા પાસે ફરી અકસ્માત, અધૂરા રોડ કામથી લોકોમાં રોષ, સુરક્ષા સુવિધાઓ વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી. વાવ, થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના માતપુરા ગામના યુવકે પોલીસ ત્રાસ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે થરાદ કલેક્ટરને ઈચ્છામૃત્યુની મંજૂરી માંગતો પત્ર પાઠવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મોટોરોલાએ ભારતમાં પોતાનો સૌપ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન મોટોરોલા રેઝર ફોલ્ડ લોન્ચ કર્યો. ગુજરાતી સિનેમામાં નવો વળાંક, રહસ્ય અને હોરરથી ભરપૂર કબંદાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. કર્ણાટકે હિજાબ પરનો પ્રતિબંધ હટાવ્યો, ધાર્મિક પ્રતીકોને મંજૂરી આપી. ત્રીજા તબક્કામાં SIRમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વિદ્યાર્થીઓ નિયત ગણવેશની સાથે મર્યાદિત પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો પહેરી શકશેનો બાદ કરતા લગભગ સમગ્ર દેશને આવરી લેશે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.